હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ડુંગળી અને ટમેટાનું શાક. એ જોવા માટે આખો વિડીયો જરૂરથી જોવો. જય શ્રી કૃષ્ણ બધા જ મિત્રોને. મારી ચેનલ રસોઈનો કર્યાવર એમાં આજે આપણે બનાવીશું ડુંગળી અને ટમેટાનું શાક. એના માટે આપણે અહીં ડુંગળી અને ટમેટા લીધા છે, તમે જોઈ શકો છો. આપણે ડુંગળીને સમારી લઈશું, આપણે ટમેટાને સમારી લઈશું અને મરચાંને સમારી લઈશું. ડુંગળી સમારેલી, ટમેટા સમારેલા, મરચાં સમારેલા. હવે આપણે વઘારવા માટે કઢાઈ લઈશું ને ગેસ પર મૂકીશું. હવે આપણે ગેસ ઓન કરીશું. તેમાં વઘારવા માટે તેલ નાખીશું. આપણે 5 પાવડા જેટલું તેલ ગરમ મૂક્યું છે. આપણું તેલ ગરમ થઈ ગયું છે. 1 ચમચી રાઈ, જીરું 1 ચમચી, હિંગ 1 ચમચી, ચપટી હળદર. આપણે તેમાં ડુંગળીને નાખી દઈશું. હવે આપણે તેને હલાવી દઈશું. આપણે તેમાં 1 ચમચી જેટલો પાવભાજી મસાલો નાખીશું. તમે ડુંગળી નાખ્યા પહેલાં પણ તેને નાખી શકો છો. તેને હલાવીને મિક્સ કરી લઈશું. આપણે ડુંગળીને 3 થી 4 મિનિટ માટે સંતળાવા દઈશું. આપણી ડુંગળી 2 મિનિટ માટે સંતળાઈ ગઈ છે, તો આપણે તેમાં મરચાં નાખી દઈશું. હવે આપણે તેને હલાવી લઈશું. આપણી ડુંગળી સળી ગઈ છે, તો હવે આપણે તેમાં ટમેટાં નાખી દઈશું. આપણે તેને હલાવીને મિક્સ કરી લઈશું. હવે આપણે ટમેટાને સળવા દઈશું. આપણે તેને વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહીશું, એટલે તે તળિયે દાઝી ન જાય. આપણે 1 ચમચી જેટલું મીઠું નાખીશું. તેને હલાવી લઈશું. આપણા ટમેટાં સળી ગયા છે, તમે જોઈ શકો છો. તેલ છૂટું પડી ગયું છે તેમાંથી. તો હવે આપણે તેમાં લસણવાળું ખાંડેલું મરચું નાખી દઈશું. તમે લાલ મરચું પણ લઈ શકો છો, ખાંડેલું ન નાખવું હોય તો. આપણે તેને આ રીતે હાથેથી ભૂક્કો કરીને નાખી દઈશું. આપણે તેને મિક્સ કરી લઈશું. આપણે મરચાંને મિક્સ કરી લીધા પછી તેને 1 થી 2 મિનિટ માટે પાકવા દઈશું. જો તે તળિયે છોડતું હોય કે તો તમે તેમાં જરાક પાણી નાખી શકો છો, ગ્લાસથી. આપણે ડુંગળી અને ટમેટાનું શાક બનાવવા માટે 3 મોટી ડુંગળી મોળી હતી, 4 મોટા ટમેટાં અને 3 થી 4 મરચાં. તમે મરચાંની જગ્યાએ કેપ્સિકમનો પણ ઉપયોગ કરી શકો છો.
1 થી 2 જ મિનિટમાં આપણું મરચું પાકી ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને તેને નીચે ઉતારી લઈશું અને ગરમા ગરમ પીરસી દઈશું. 1 ચમચી જેટલું ધાણા જીરું નાખીશું. મીઠું તમારે સ્વાદ અનુસાર નાખવાનું છે. ધાણા જીરું હલાવી લઈશું નાખીને. આપણું ડુંગળી ટમેટાનું શાક બનીને તૈયાર છે. તો આપણે તેમાં ઉપરથી કોથમીર નાખી દઈશું. તમે જોઈ શકો છો આપણું ડુંગળી ટમેટાનું શાક બનીને તૈયાર છે. આવી જ મારી અવનવી વાનગીઓ જોવા માટે મારી ચેનલ રસોઈનો કરિયાવરને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લો.